વેલકમ બેક ફ્રેન્ડ્સ. આપણે છેલ્લે તમારા છઠ્ઠા પ્રકરણનો લેખક પરિચય જોઈ ગયા હતા. મેરી બીમારી શ્યામાને લી, જેના લેખક છે હરિવંશરાય બચ્ચન, આપણા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના પિતા. આજે આપણે તમારો પ્રકરણ શરૂ કરીએ. हरिवंशराय बच्चन कहे છે कि मैं अपनी बीमारी को दुलराने वालों में न था. दुलराना यानी कि लाड प्यार करना. હું મારી બીમારીને વધારે મહત્વ આપવાનો ન હતો. કોઈ પણ બીમારીને કોઈ મહત્વ આપે ના. કહે છે કે હું પણ મારી બીમારીને લાડ પ્યાર કરવાનો ન હતો. सच कहूँ तो मैं अपनी बीमारियों के प्रति प्रायः निर्भय था. સાચું કહું તો હું મારી જે બીમારીઓ હતી ને એ બીમારીઓ પ્રત્યે હું એકદમ નિર્ભય હતો. મને બીક ન લાગતી. એકદમ હું નિર્ભય થઈ અને એનો સામનો કરતો. शायद मैंने गांधी जी के ही लेख में कहीं पढ़ा था कि बीमार होना अपराध है. કદાચ મેં ગાંધીજીએ લખેલું છે એ બધા લેખોમાં જ મેં વાંચ્યું હતું કે બીમાર પડવું ને એ એક અપરાધ છે. કેમ આપણે બીમાર પડીએ? આપણી જાતની શું આપણે પોતે કાળજી ન રાખી શકીએ? રાખી શકીએ. એના માટે આપણી જાત માટે ટાઈમ જોઈએ. એટલે કે છે કે બીમાર પડવું એક અપરાધ છે એવું ગાંધીજીએ લખ્યું હતું અને મેં વાંચ્યું હતું. हमें जो शरीर दिया गया है उसे हम स्वस्थ न रखें तो हम अपराधी तो हैं ही. આપણને ભગવાન પાસેથી જે શરીર મળ્યો છે એ શરીરને જો આપણે સ્વસ્થ ન રાખી શકતા હોઈએ તો બીજા કોઈનું આપણે કાંઈ કામ કરી શકવાના છે? જો પોતાની જાતને જ આપણે સ્વસ્થ ન રાખી શકીએ તો આપણે તો अपराधी જ છીએ. मैं इस तर्क को कुछ और आगे ले गया था. તર્ક એટલે આ જે દલીલ છે આ દલીલને હું વધારે આગળ લઈ ગયો હતો. કઈ રીતે? તો કે છે કે અપરાધી કો દંડ દેના ચાહીએ. માત્ર ગાંધીજીએ તો એટલું કીધું હતું કે આપણે અપરાધી છીએ, અપરાધ કરીએ છીએ, પણ હું તો એવું માનું છું કે જે અપરાધી હોય એને દંડ પણ આપવો, સજા પણ આપવી જોઈએ. मुझे जब कभी छोटी मोटी बीमारी होती, जुकाम, बुखार, खांसी, सिर दर्द, तो मैं खाट पर न लेटता और खाट पर न लेटता और भी अपने से काम लेता. જ્યારે પણ મને નાની મોટી એવી બીમારી થતી, દાખલા તરીકે શરદી, તાવ, ખાંસી, માથું દુખે, આવી બધી બીમારીઓ થાય તો હું પલંગ ઉપર ન સૂઈ રહું, પણ મારું જે શરીર છે એની પાસેથી હું વધારે કામ કઢાવતો. અમુક જણા તો શરદી થાય ને એટલે સૂઈ રહ્યા હોય આખો દિવસ, જાણે સાવ એવા ઢીલા થઈ ગયા હોય એમ બની અને સૂઈ જાય આખો દિવસ. તાવ આવે, ખાંસી, માથું દુખે તો એ પણ ઘણા બધા તમારામાંથી પણ કરો છો ને તમે બધા સ્કૂલમાં, બેન આજે માથું દુખે છે સૂઈ જાઉં, કરે જ છે ને બધા. હા, તો એવી રીતે કહે છે કે આવી બધી નાની મોટી બીમારીઓ થાય તો હું સૂઈ ન રહું, પણ મારી જાત પાસેથી હું વધારે કામ કરાવું. मुझे भरे बुट्ट बुखार में अपनी रात की ट्यूशनों पर जाने की याद है. મને આજે પણ ભરે બુટ એટલે ખૂબ જ વધારે, આજે પણ મને એ દિવસો યાદ છે કે મને આટલો બધો તાવ હોવા છતાં પણ હું ટ્યુશન જાતો, એ મને આજે પણ યાદ છે. बुखार की गर्मी और तेजी में तो मैं और जोश से पढ़ाता, ट्यूशन लेता, एना विषय છે. जोश से पढ़ाता, मजदूरी करके रोटी कमाने वाले को बीमार पड़ने का क्या अधिकार है? बीमारी अमीरों की हरमजदगी है, गरीबों को उसे अपने पीछे न लगाना चाहिए. लिखने में तो ऊंचा बुखार मुझे सब तरह से सहायक, प्रेरक और प्रोत्साहक लगता. एक तरह की आग जिससे मेरी अनुभूतियों में ताप आता, जिसमें ગલ પીગલ કર મેરા હૃદય ઢલતા. હરિવંશરાય બચ્ચન કહે છે કે જ્યારે મને
ખૂબ જ તાવ હોય ને ત્યારે તો હું ટ્યુશનો કરાવતો. અને બુખાર તાવની એ જે તાવ હોય તો આપણું શરીર ગરમ હોય તો એ ગરમી અને એ જે તેજી હોય ને એના લીધે હું વધારે જોશથી એમને ટ્યુશન કરાવતો. પછી કહે છે કે મજૂરી કરીને જે પૈસો કમાવે છે, હવે મજૂરી કરતા જ હોય, એમના શરીર પાસેથી તેઓ કામ લેતા જ હોય તો એમને બીમાર પડવાનો અધિકાર નથી. બીમારી તો માત્ર હરમજંદગી એટલે કે હરામી કોની છે? અમીરો, જે લોકો અમીર છે, પૈસાવાળા, જે બેસી રહ્યા હોય છે એ લોકો બીમાર પડે છે. જે લોકો કામ કરતા હોય, શ્રમ કરતા હોય, પરિશ્રમ કરતા હોય તેઓને બીમાર પડવાનો અધિકાર નથી. ગરીબો को उसे अपने पीछे न लगाना चाहिए. અમીર ભલે બીમાર પડે તો કાંઈ વાંધો નહીં, કેમ કે તેઓ કામ પણ નથી કરતા, પણ ગરીબોને એમણે પીછે લગાના યાની કે अपने को ही परेशानी में डालना. ગરીબોએ પોતાની જાતને આ પરેશાનીમાં ન મૂકવું જોઈએ, આ મુશ્કેલીમાં ન મૂકવું જોઈએ. लिखने में तो ऊंचा बुखार मुझे सब तरह से, હવે લખું તો જે મને ઊંચી ડિગ્રી એટલે કે વધારે તાવ આવે ને એ મને બધી રીતે મદદરૂપ થાય છે. મારા માટે સહાયક પણ છે, મારા માટે પ્રેરક પણ છે, મારા માટે પ્રોત્સાહક પણ છે, કેમ કે જ્યારે તાવ આવે ત્યારે હું વધારે જોશથી કામ કરતો, એટલે કહે છે કે મારા માટે તે મદદરૂપ થાય છે. એક તરહ કી આગ जिससे मेरी अनुभूतियों में ताप आता. આમ અંદરથી જ એક પ્રકારની આમ જ્વાળા ઉઠતી કે હવેથી મને વધારે અનુભૂતિઓમાં તાપ આતા, એટલે કે વધારે મને હવે વધારે કામ કરવાની પ્રેરણા મળે છે. जिसमें घल पिघल कर मेरा हृदय ढलता, જેની અંદર મારું હૃદય જલ્દીથી ઢલી જાતું. एक तरह की भट्टी जो मेरे विचार भाव कल्पनाओं को उबाल देकर उच्छलित करती. હવે ગરમી હોય તો કહે છે કે એક પ્રકારની આમ ભઠ્ઠી છે, ભઠ્ઠીની અંદર આપણે લોખંડ પીગાડીએ છીએ. હા, તો એ પ્રકારની ભઠ્ઠીની અંદર શું પીગળી જાય છે? મારા વિચારો, મારી ભાવ, કલ્પનાઓ બધું પીગળી જાય છે અને ઉચ્છલિત કરતી, બધું પીગળી જાતું અને એને કંઈક વધારે જોરશોરથી હું કામ કરવા લાગતો. यह तो मैं नहीं कहूँगा कि बुखार में मैं अदबदा कर लिखता था. હવે એવું તો હું નહીં કહું કે હું જ્યારે તાવ આવતો તો અદબદા કરે એટલે કે જબરદસ્તીથી મને જબરદસ્તીથી લખવું પડતું ના. पर अगर मैं लिखना चाहता था तो बुखार मेरे लिए कोई बाधा नहीं बन सकता. જો મને લખવું હોય તો આ તાવ મારા માટે કોઈ અડચણ ન બની રહેતી. જો મને લખવું હોય તો હું તાવમાં પણ લખતો, અને ન લખવું હોય એટલે આપણી ઈચ્છા ઉપર છે. તમારી ઈચ્છા હોય તો તમે કોઈ પણ કામ કરી શકો છો, પણ જો તમારી જ ઈચ્છા ન હોય તો પછી એ કામ થતું પણ નથી. એટલે કહે છે કે જો તાવ પણ હોય તો પણ હું લખતો તો ખરો જ. हल्के बुखार में तो मेरे सब काम हस्ब मामूल होते रहते थे. સાવ એવો મામૂલી તાવ હોય ને તો એની અંદર તો મારા બધા કામ હસ્બ મામૂલ એટલે કે નિયમ અનુસાર જ હું કરતો, કે જેવી રીતે રેગ્યુલર સામાન્ય મારા દિવસો હોય એ દિવસોમાં જેવી રીતે કામ કરતો ને એવી જ રીતે સામાન્ય તાવમાં પણ હું કામ કરતો. कोई मेरा बदन छूकर कभी कहता था कि तुम्हें तो बुखार है, तो मैं पट से जवाब देता था कि हाँ बुखार है और मैं भी हूँ. જ્યારે મને કોઈ ટચ કરી, સ્પર્શ કરી અને કહેતું કે તમને તો તાવ આવે છે, તો ત્યારે હું તરત જ પટથી જલ્દીથી હું જવાબ આપી દેતો કે હા મને તો બુખાર છે જ અને હું પણ છું જ. शायद किपलिंग ने अपनी आत्मकथा में लिखा है कि कभी कभी उसे बुखार में भी काम करना पड़ता था और जब वह बुखार में होता था तो और अच्छी कहानियाँ लिखता था. કિપલિંગ એક અંગ્રેજ સાહિત્યકાર છે જેનું નામ છે રૂડયાર્ડ કિપલિંગ. એક બ્રિટિશ લેખક હતા જેમનો જન્મ 30 ડિસેમ્બર 1865 મુંબઈમાં થયો હતો. અને એમના જે પિતા હતા
એ પણ એક ઊંચા ગજાના કલાકાર હતા. તેઓ લાહોર મ્યુઝિયમના ડાયરેક્ટર હતા. હવે જે રૂડયાર્ડ કિપલિંગ છે એ પણ એક કથાકાર હતા અને એક કવિ હતા, પ્રભાવશાળી કવિ હતા. માત્ર 17 વર્ષની ઉંમરમાં લાહોર સિવિલ એન્ડ મિલિટરી ગજેટ એ પુસ્તકનું એમણે સંપાદક કર્યું હતું. સંપાદક તરીકે એમની નિમણૂક થઈ હતી. એમણે પોતાની જે કૃતિઓ છે એ કૃતિઓથી અંગ્રેજી સાહિત્ય ભરી નાખ્યું છે અને 1936માં એમનું મૃત્યુ થયું હતું. તો હરિવંશરાય બચ્ચન કહે છે કે કિપલિંગે પોતાની આત્મકથામાં લખ્યું હતું કે ક્યારેક જ્યારે મને બુખાર આવતો તો બુખારમાં મને એટલે કે તાવમાં મને કામ કરવું પડતું, પણ જ્યારે મને તાવ આવતો ત્યારે હું વધારે સારી વાર્તાઓ લખી શકતો હતો. એવું રૂડયાર્ડ કિપલિંગે પોતાની આત્મકથામાં કહેલું હતું. અહીં સુધી આપણે જોઈએ છીએ. આગળનું આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.